નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર એક નવી વાર્તામાં। તો મિત્રો વિડીયો ચાલુ કરીએ। મિત્રો મારું નામ દીપક છે અને મારી ઉંમર અત્યારે 40 વર્ષની છે અને હું દેખાવમાં બોડી બિલ્ડર જેવો લાગુ છું। એટલે મારી ઉંમર ભલે 40 વર્ષની હોય પણ દેખાવમાં હું 35 વર્ષનો મને દેખાઉં છું અને મને જીમનો બહુ શોખ છે। એટલે મારામાં તાકાત પણ બહુ સારી છે। લગભગ 20 વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી અને ત્યારે મારી પત્ની 19 વર્ષની હતી। મારી પત્નીને એક ભાઈ હતો જેનું નામ મુકેશ હતું અને એ સમયે મુકેશ 13 વર્ષનો હતો। મારા લગ્નના 15 વર્ષ પછી મુકેશના લગ્ન થયા। ત્યાર તેમની પત્નીની નિર્મા માત્ર 20 વર્ષની હતી। નિર્મા અમારાથી 7 વર્ષ નાની હતી અને દેખાવમાં નિર્મા એકદમ મોડલ જેવી લાગતી હતી। નિર્માને જોતા જ હું તેના પ્રેમમાં પડી ગયો અને નિર્મા પણ થોડી ફેન્સી હતી અને શરીરમાં થોડી જાડી હતી। અને જો મારા શાળાની વાત કરું તો મારો શાળો દેખાવમાં ઠીકઠાક હતો અને નિર્મા તો રૂપનો અંબાર હતી। મારા શાળાના લગ્નના લગભગ 15 દિવસ પછી મેં મારા સસરાનો ફોન આવ્યો કે તમે ફ્રી હોવ તો ગામડે આવો, અહીંથી કંઈક ફરવા જવાનો પ્લાન કરીએ। થોડી આનાકાની પછી મેં હા પાડી અને અમે એમના ઘરે ગયા। હવે ફરવા માટે 8 દિવસનો આખો કાર્યક્રમ નક્કી કર્યો। ત્યાં અચાનક મારા સસરાને આવવાનું કેન્સલ થયું એટલે ફરવામાં અમે 4 લોકો જ ગયા। હવે ટૂર દરમિયાન મારું ધ્યાન નિર્મા તરફ વારવાર જતું હતું અને નિર્મા પણ મને જોઈને સ્માઇલ આપતી હતી। ટૂરનો 5મો દિવસ હતો। નિર્માના પગમાં થોડી મોચક આવી ગઈ અને અમારે ટ્રેનિંગ પર જવાનું હતું। હવે એના પગના દુખાવાના કારણે એ અમારી સાથે આવવા તૈયાર ન હતી। ત્યાંથી અમે 3 ટ્રીપ માટે નીકળ્યા। ત્યાં લગભગ 1 કલાક પછી મારા ફોનમાં મેસેજ આવ્યો અને મેં જોયું તો એ નિર્માનો મેસેજ હતો। હું મારી પત્ની અને શાળાની નજર બચાવીને મેસેજમાં વાત કરવા લાગ્યો। હવે મારા મનમાં થોડું અજીબ લાગ્યું કે નિર્મા મારી સાથે વાત કરે છે એટલે એના મનમાં પણ કંઈક અલગ હશે। એટલે હવે લગભગ 2 કલાક પછી હું પણ બહાનું બનાવી હોટલમાં પાછો ફર્યો। મારો શાળો અને મારી પત્ની લગભગ આગળ ચાલતા હતા। હોટલમાં આવીને હું નિર્માના રૂમમાં ગયો અને તે ત્યાં સાવ એકલી બેઠી હતી અને એ સમયે એને ઢીલી નાઇટી પહેરી હતી અને અમે વાત કરતાં કરતાં મજાક મસ્તી કરવા લાગ્યા અને અમે બંને એકબીજાની નજીક આવી ગયા અને પછી મેં એને મારી પાસે ખેંચી લીધી અને પછી તો મારો શાળો ના આવ્યો ત્યાં સુધી અમે બંને મોજ કરી અને પછી અમે બાકીના 3 દિવસમાં લગભગ 10 વાર મજા કરી હશે અને પછી અમે ત્યાંથી ઘરે આવી ગયા। નિર્મા મારા માટે પાગલ બની ગઈ હતી। હું અવારનવાર મારા સસરાના ઘરે જતો। જ્યારે પણ મોકો મળતો ત્યારે હું અને નિર્મા મજા કરી લેતા અને પછી એકવાર મારા સાસુ જોઈ ગયા અને પછી જે થયું તે હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ। તો મિત્રો બીજા ભાગમાં સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।